આજે આપણે ગણિત વિષયની ધોરણ 8ની રચના 1 શીખીશું। રચના 1 આપેલી રેખાના બહારના ભાગમાં આપેલા બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને લંબ હોય તેવી રેખા દોરવી। અહીં આપણને એક રેખા અને એની બહારનું એક બિંદુ આપેલું છે, જે આપણે આ પ્રમાણે દોરીશું। રેખાખંડના બંને છેડે તીર દોરીશું, જેથી રેખા મળશે। આ રેખાને એલ કહીશું। હવે રેખા એલ ની બહાર પી બિંદુ રચીશું। પરિકરની અણી પી ઉપર મૂકો અને પરિકરને રેખા એલ થી સહેજ વધારે ખોલો। રેખા એલ ઉપર 2 ચાપ મારીશું। રેખા એલ અને આ 2 ચાપના છેદ બિંદુઓને અનુક્રમે એ અને બી કહીશું। હવે પરિકરની અણી એ ઉપર મૂકીશું અને બિંદુ પી રેખા એલના જે અર્ધતલમાં છે તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં ચાપ મારીશું। પરિકરની અણી બી પર મૂકીશું અને એ જ રીતે ફરી ચાપ મારીશું, જેથી બંને ચાપ એકબીજાને છેદશે। બંને ચાપના છેદ બિંદુને ક્યુ નામ આપીશું। હવે બિંદુ પી અને ક્યુને માપપટ્ટી વડે જોડીશું। આ રેખાખંડના બંને છેડે તીર દોરી અહીં પીક્યુ રેખા એ આપણી માગેલી રેખા છે। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો યુટ્યુબની આ ચેનલ પર એને લાઈક કરજો અને જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।